બે વિદ્યાર્થીનીને મારવાના કેસમાં નવો વળાંક. મારપીટ કરી સિગરેટના ડામ આપ્યાનો પુત્રી પલનો દાવો. અંકલેશ્વર જીઆઈડીસીના ગાર્ડન સિટી રોડ ઉપર બે વિદ્યાર્થીનીઓને મારવાની ઘટનામાં નવો જ વળાંક આવ્યો છે. આરોપીઓની પુત્રી પણ સારવાર માટે પહોંચી હતી અને વિડીયો જાહેર કરી પહેલા તેને મારાયો હોવાનો દાવો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અંકલેશ્વરમાં 15 જુલાઈએ બે વિદ્યાર્થીનીઓ સંસ્કૃતિ અને આકૃતિ પર બેટ વડે હુમલો કરવાના ચર્ચિત કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. પોલીસે જીવલેણ હુમલાનો ગુનો નોંધી આરોપી ગુરુદેવ ઉર્ફે દેવ પ્રીતમસિંહ જેસર અને તેની પત્ની ભાવિની જેસરની ધરપકડ કરી હતી. આ દરમિયાન આરોપી ગુરુદેવ જેસરની પુત્રી પલ જેસર સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં તેણે સમગ્ર ઘટનાને લઈ પોતાનો પક્ષ રજૂ કર્યો. પલ જેસરે દાવો કર્યો કે સંસ્કૃતિ અને આકૃતિને મારવાની ઘટના કોઈ પૂર્વે આયોજિત હુમલો ન હતી, પરંતુ અગાઉ બનેલી ઘટનાની પ્રતિક્રિયા હતી. તેના જણાવ્યા મુજબ ઘટના પહેલા સંસ્કૃતિએ તેને મળવા બોલાવી હતી, જ્યાં મિત્રો સાથે મળીને તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. તેમજ સિગરેટના ડામ પણ આપવામાં આવ્યા હતા. પલના કહેવા મુજબ આ ઘટના બાદ તેના માતા પિતા સંસ્કૃતિના ઘરે વાત કરવા જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં સંસ્કૃતિ મળી જતા ઉશ્કેરાટમાં મારામારી થઈ હતી. બીજી તરફ સંસ્કૃતિએ પોતાની સાથે મારપીટ થઈ હોવાનો દાવો કરતા ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. પલના પરિવાર દ્વારા સમગ્ર મામલે પોલીસને રેખિત અરજી પણ આપવામાં આવી છે. હાલ પોલીસે બંને પક્ષના આક્ષેપો અને રજૂઆતના આધારે તપાસ શરૂ રાખી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. મારું નામ પલ છે. સંસ્કૃતિએ મને फ़ोन કરીને બોलाई गार्डन सिटी में कि हम लोग वहाँ बैठते और हम लोग शांति से सॉल्व करते. પછી મેં ને મારી ફ્રેન્ડ ધ્રુવી ત્યાં ગયા. આના પહેલાં સંસ્કૃતિએ મારી મમ્મીને પણ ફોન કર્યો ને એવું કીધું કે આંટી પલ को भेजो, हमको घूमना है. આ જૂઠું બોલ્યું ને મારી મમ્મીથી મને મોકલાઈ ત્યાં. મમ્મીએ બધું ઠીક है મેં ભેજતું. પછી અમે લોકો ત્યાં ગયા. ત્યાં એ લોકો 10 લોકો બેઠા હતા. 7 છોકરાઓ અને 1 છોકરી. સંસ્કૃતિ, આકૃતિ ને જીની ને 7 છોકરાઓ રુદ્રાક્ષ, સમર, રાજવી, વિહાન, ઈશાન એ બેનો ભાઈ છે ને સંદીપ. આ લોકો ત્યાં હતા ને મેં ત્યાં ગઈ પછી એ બધાએ મને મારવાનું એક એક કરીને ચાલુ કર્યું. પછી એ 3 છોકરીઓએ મને નીચે સુવાડી દીધી હતી ને સુવાડીને માર્યું હતું ને પેલા બધા છોકરાઓ ત્યાં હતા એ બધા સિગરેટ ને વેપ પીતા હતા ને એ લોકો ઈશાન એ બધા પણ મારી પાસે આવ્યા ને એ લોકો પણ મને લાતેથી મારવાનું ચાલુ કરી દીધું. એક હાથ મારો કોઈ છોકરાએ પકડ્યો હતો, એક હાથ જીનીએ પકડ્યો હતો ને મારી ટી-શર્ટ ઉપર કરીને એ લોકો મને મારતા હતા. પેલા છોકરાઓએ મને સિગરેટનો દામ આપ્યો હતો, આઈલર દામ ને મને અહીંયા કાનમાંથી લોહી કાઢી દીધું હતું. મારી બુદ્ધિ ખોવાઈ ગઈ હતી. મારા ચશ્મા એ લોકોએ તોડી નાખ્યા હતા ને બધા લોકો મને મારતા હતા ને ગાડીમાં રુદ્રાક્ષ બેઠો હતો, એ બેઠો વિડીયો ઉતારતો હતો ને બધા લોકો મારી પાસે આવ્યા ને મને લાતો મારતા હતા ને અડધા લોકો ત્યાં બેસીને સિગરેટ ને વેપ પીતા હતા. ને પછી એટલું થયું. પછી મેં 2 દિવસ ઘરે ના કીધું, કેમ કે મને બીક લાગતી હતી કે એ લોકો મને પાછા મારશે. પછી 3rd દિવસ મમ્મીએ આ બધા નિશાન જોયા. મમ્મીને ગુસ્સો આવ્યો. પછી મમ્મીએ પપ્પાને કીધું. પછી અમે લોકો એમના ઘરે જ જતા હતા, બટ અમને લોકોને એ લોકો વચ્ચે રસ્તે મળી ગયા. તો એ બે ગુસ્સામાં હતા. આ બધું જોઈને બધાને જ ગુસ્સો આવે. સિગરેટના દામને મને માર્યું હતું ને મને કાનમાંથી લોહી કાઢ્યું હતું. તો મારા પેરેન્ટ્સને બહુ ગુસ્સો આવ્યો. એટલે એ લોકોએ મારાથી એમને મળાવ્યું ને એ લોકો આ છુપાવે છે જે મારા સાથે થયું છે. એ લોકો આને દબાવી દે છે. એ લોકો એટલું જ બતાવે છે કે અમે લોકો એને મારી, બટ રિયાલિટી તો પહેલાં આ છે કે એ લોકોએ મને મારી હતી ને છોકરાઓએ પણ મને મારી હતી. આ બધા લોકોએ પ્લાન કરીને મને મારી હતી ને ધોકો આપીને મને બોલવાયેલું હતું. બટ રિયાલિટી આ છે. બટ બધાને એવું લાગે છે કે અમે જ એમને માર્યું છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.